નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જુનિયર નિરીક્ષક વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલું છે। એ મિત્રો, જે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતનો જે વિભાગ છે તે વિભાગ અંતર્ગત જે અલગ અલગ કચેરીઓ છે તેમાં મિત્રો જુનિયર નિરીક્ષક વર્ગ 3 ની જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે 5/12/2024 બપોરના 2 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવશે। 5/12/2024 થી લઈને 19/12/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે 19/12/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, તમારે આ ભરતીમાં જો ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે જુનિયર નિરીક્ષક વર્ગ 3 માં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 60 જેટલી જગ્યા છે। આ જે 60 જગ્યા છે તેમાંથી બિન અનામત વર્ગના ઉમેદવાર માટે 35 જગ્યા છે। 35 માંથી 11 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે 6 જગ્યા છે। 6 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે પણ 6 જગ્યા છે। 6 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 8 જગ્યા છે। 8 માંથી 2 જગ્યા મહિલા માટે અનામત રહેશે। જ્યારે એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 5 જગ્યા છે। 5 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે જે કુલ 60 જેટલી જગ્યા છે 60 માંથી 3 જગ્યા શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ, જ્યારે 6 જગ્યા છે તે માજી સૈનિક માટે અનામત રહેશે। ચર્ચા કરી લઈએ પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹40,800 ફિક્સ પગાર મળવા પાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 19/12/2024 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 19/12/2024 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ જે ઉમેદવાર અનામત વર્ગના હશે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના તમામ ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। વિકલાંગ વ્યક્તિ છે તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તેમની ઉંમર 19/12/2024 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય તરીકે ભૌતિક વિજ્ઞાન સાથે વિજ્ઞાનની દ્વિતીય વર્ગની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ, અથવા તો મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગની ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ, અથવા તો અહીં કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સમાં દ્વિતીય વર્ગનો ડિપ્લોમામાં કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ અને આશરે મિત્રો 2 વર્ષનો અનુભવ છે તે ઉમેદવાર પાસે હોવો જોઈએ। તે સિવાય તો કે ઉમેદવાર પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। ચર્ચા કરી લઈએ પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે કે જેમાં બિન અનામત વર્ગના તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે જેમ કે તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે, એસસીબીસી કેટેગરીના ઉમેદવાર છે, એસસી અને એસટી કેટેગરીના ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે, વિકલાંગ વ્યક્તિ અને માજી સૈનિક છે,
તો આ તમામ અનામત વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે, પરંતુ અહીં જો ઉમેદવાર પરીક્ષામાં હાજર રહેશે તો તેવા સંજોગોમાં તેઓએ જે પરીક્ષા ફી ભરેલ છે તે ફી પરત કરી દેવામાં આવશે. પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. 22/12/2024 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો. ચર્ચા કરી લે સિલેક્શન પ્રોસેસ વિશે. તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે. આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ બે વિભાગ પાડવામાં આવેલ હશે. વિભાગ એ અને વિભાગ બી બંને વિભાગ તમારે ફરજિયાત આપવાના રહેશે. વિભાગ એ માં કુલ 60 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 60 માર્કનું પેપર રહેશે કે જેમાં તાર્કિક કસોટીને લગતા જે પ્રશ્ન છે, એટલે કે રીઝનિંગ પ્રકારના જે પ્રશ્ન છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે, અને ગણિત સંબંધિત જે પ્રશ્ન છે તે પણ 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 30 માર્ક રહેશે. ત્યાર પછી વિભાગ બી છે, તેમાં કુલ 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 150 માર્કનું પેપર રહેશે કે જેમાં મિત્રો ભારતનું બંધારણ છે, વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર છે, ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર છે તે સંબંધિત કુલ 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. તે સિવાય મિત્રો જે એજ્યુકેશન ક્વોલિફિકેશન માંગેલ છે, એટલે કે પોસ્ટ સંબંધિત જે પ્રશ્ન છે તેવા કુલ 120 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 120 માર્ક રહેશે. આવી રીતે વિભાગ બી માં 150 પ્રશ્ન પૂછવામાં આવશે અને 150 માર્કનું પેપર રહેશે. મિત્રો બંને થઈ અને કુલ 210 પ્રશ્ન પૂછવામાં આવશે અને 210 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. તો આવી રીતે મિત્રો જીએસએસસીબી દ્વારા જુનિયર નિરીક્ષક વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે અને તેમના અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.